હાલો, ક્યાંથી બોલો? તમે દીપકભાઈ બોલો? તમે કોણ બોલો? હું સાણંદ તાલુકાનો કુબા ગામથી બોલું. બોલો ને ભાઈ. દીપકભાઈ બોલો? હા. હા, એટલે હું શું કઉ છું, હું એ માળવાળી મેલડી માં જ જતો હતો. તે એક બે રવિવાર ગયા અમે. પછી એ લોકોએ શું કીધું કે મારા થોડું પેટનું દર્દ હતું. તો એ લોકોએ એમ કીધું કે તમારા તાવમ કે 1000 રૂપિયા નાખવા પડે. એ 1000 રૂપિયા તાવમ નખાવરાયા. અને પછી મને 6 રવિવાર ભરાવરાયા. 6 રવિવાર ભરાવરાયા હતા. પછી મટ્યું નહીં. પછી હું વળીને બીજી વખત જોયો. તો બીજી વખતે ભુવાએ દાણા નતા આપ્યા, એક દાદા એ આપ્યા હતા. પછી દાદા એ દાણા આપ્યા ને પછી 1000 રૂપિયા તાવમ નાખ પેટીમાં નાખો કે તાવા ના કરી. તે મેં નાખ્યા નહીં. પછી આ તો રહ્યો. તમારા વિડીયો હું 2-3 વખત થી જોયા, 15 દિવસ થી જોઉં છું. બરાબર. તમારો કોન્ટેક્ટ નંબર નતો મારી જોડે. બરાબર. પણ આજ મેં એક વિડીયો તમારો નંબર આવ્યો, મેં એમાંથી લખી લીધા. 2 નંબર છે તમારા. 2 નંબર આલે. પછી મેં તમને કીધું આમને મારે મળવું છે, પણ અમે તમારો કોન્ટેક્ટ નંબર નતો મારી જોડે. બરાબર. હા, અમારા ઘણા 2-3 જણા જતા હતા, પણ એમ કોઈનું કામ થયું નહીં અમારા. એવું છે? હા. બરાબર. મારું તો પરફેક્ટ થયું જ નથી. હું થોડોક મારા દર્દ છે પેટનું. એટલે મૂળ તમે હાથા છો, કામ નથી થતું. એના માટે તો વિરોધ કરીએ દાદા અમે. ના, તમારું સાચું છે, પણ અમુક તમારા સમાજના પાસે એમના ખોળામાં બેસી જાય. કઈ વાંધો નહીં. અમારા સમાજના થોડાક છે ને કે જાડી બુદ્ધિ ના છે. એને ખબર પડશે, પણ થોડીક મોડી પડે છે. ખબર? ના, તમે સાચા છો ને તમે જે વિરોધ કરો છો ને એ સાચું જ છે. તમ તારા સાચી વાત છે ભાઈ. હા, કોઈ વાંધો નહીં. ક્યાં તમે આમ એ બાજુ ના જ છો? હા, અમે તો સાવરકુંડલા બાજુ ના છીએ, અમરેલી જિલ્લો, કાઠિયાવાડ. બરાબર. અમે ગુજરાત, અમે કાંઠાના છીએ. હા, તમે સાણંદ બાજુ ના છો ને? સાણંદ આવે ને તમારું? હા, સાણંદ આવો. કઈ વાંધો. શું નામ કીધું? પ્રહલાદભાઈ. પ્રહલાદભાઈ. હા. કઈ વાંધો નહીં ભાઈ, કઈ ઉપાધિ નહીં કરતા. હમણાં માતાજી બધા ઘીના ઠામમાં ઘી પાડી દે. હા, એ વાત સાચી. અને વિશ્વાસ રાખો તમારી કુળદેવી માથે ભાઈ. બરાબર. ત્યાં જે મઠમાં ઉમરે બેઠેલી છે ને એની માથે તમે ખાલી વિશ્વાસ રાખો. તમારા ધાર્યા કામ થઈ જાય ભાઈ. હા, એ વાત સાચી તમારી. ભલે હો ભાઈ. એ સારું. હો, જય માતાજી. જય માતાજી. ફોન કરતા રહેજો. પાકું ભાઈ, પાકું હો. એ હા.